પણ મારા ખેતરમાં શું આવી ગયું? આ ત્રણ અઠવાડિયા ઘરે શું ગયો? મારા ભાગ્યે ધ્યાન જ ના રાખ્યું. એટલે આ મારા ખેતરમાં શું થઈ ગયું છે? આ ભગવાન કઈ રસ્તો આપો. હવે કઈ સૂચતું નહીં મને. એટલે હા લે, મારો ભાણો તો આનંદ ખુશી યુનિવર્સિટીમાં ભણે છે, એનો સંપર્ક કરવા છે. ભાણો કેમ ફોન નહીં ઉપાડતો? હારો. હા ભાણા, કઈ છું? ઓ વેકેશનમાં ઘરે આવું છું. અવસ્થા આ ખેતરમાં મારે ખબર નહીં શું થઈ ગયું છે. મારો પાક ખરાબ થઈ ગયો છે. આવજો તો રોગનું નિવારણ કરવા. જય શ્રી કૃષ્ણ મામા. જય શ્રી કૃષ્ણ. આવ બાના આવ. કેમ છો મામા? આવ મજામાં. તો ક્યાં છે બોલ? શાંતિ શાંતિ. જોતો બાના, આ બધું શું થઈ ગયું છે ખેતરમાં? મામા તમારા ખેતરમાં લીફ કર્લ વાયરસનો પ્રકોપ છે. આ શું લીપ કરો વાયરો? જો મામા, આ પાંદડા નીચેની સાઈડ વળી ગયા છે, પાંદડા નાના થઈ ગયા છે અને પાંદડા પીળા થઈ ગયા છે અને છોડની વૃદ્ધિ પણ અટકી ગઈ છે. આ રોગ વાયરસના લીધે થાય છે. આ રોગ કેમ થાય છે ભાણા? મેં તો કઈ ફેરફાર જ નહીં કર્યો. મામા, આ રોગ સીધો ફેલાતો નથી. એક જીવ છે સફેદ માખી. એ સફેદ માખી આ રોગ એક છોડમાંથી બીજા છોડમાં લઈ જાય છે. હા મેં જોઈ છે, ઉડતી ઉડતી તો જોઈ છે મેં સફેદ માખી. આ આ રોકવું હોય તો કેમનું રોકી શકાય? આ રોગનું નિયંત્રણ કરવા માટે સૌપ્રથમ જો છોડ રોગી દેખાય તો એને કાઢી નાખો અને વાવણી કરતી વખતે આપણે રેઝિસ્ટન્ટ વેરાયટીઓ સિલેક્ટ કરવી, જેમ કે ગુજરાત આણંદ બીડી તમાકુ નંબર 2. સફેદ માખીનું કંટ્રોલ કરવા માટે આપણે યલો સ્ટીકી ટ્રેપનો ઉપયોગ કરવો અને આપણે 5% NSKE નીમ સીડ કર્નલ એક્સટ્રેક્ટ, જેને આપણે લીંબોરી ગુજરાતીમાં કહીએ, એનો ઉપયોગ કરી શકીએ. અને છેલ્લે જો આપણે કોઈ રસ્તો ન વધે તો આપણે કેમિકલ દવાનો ઉપયોગ કરી શકીએ, જેમ કે ઇમિડાક્લોપ્રિડ 17.8 SL, થાયોક્સિમિથાઝોમ 50 WC. તો આ રીતે આ રોગનું નિયંત્રણ કરી શકાય. વાહ બાના વાહ, એ તો મારી ચિંતા દૂર કરી દીધી. ચાલો ચાલો મામા.